આગળ વાત કરીએ તો સુપ્રીમ કોર્ટે એસસી અને એસટી અનામત અંગે આપેલા સબ કેટેગરી અંગેના ચુકાદાને લઈને વિરોધ જોવા મળી રહ્યું છે। ભિલોડામાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। એસટી અને એસટી અનામત અંગે આપેલા ચુકાદાના વિરોધમાં ભિલોડામાં આદિવાસી સમાજ દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું છે, જેને લઈને ભિલોડાના વેપારીઓએ વહેલી સવારથી જ પોતાની દુકાનો બંધ રાખી અને બંધના એલાનને સમર્થન આપ્યું છે। બંધના એલાનને પગલે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને જો ચુકાદો પાછો નહીં ખેંચવામાં આવે તો 13 સપ્ટેમ્બરે ગાંધીનગર ખાતે આદિવાસી સમાજ દ્વારા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી એસટી અનામતનું વર્ગીકરણ અને ક્રિમિનલ બાબતે સમગ્ર ભારત દેશનું બંધનું એલાન આપવામાં આવ્યું છે। ત્યારે સમગ્ર સાબરકાંઠાને આદિવાસી ડુંગરી ગરાસિયા પંચ સમાજ દ્વારા દલિત સમાજ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે। નામદાર સુપ્રીમ કોર્ટ જો ફેર વિચારણા નહીં કરે, કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર જો અમને સહયોગ નહીં આપવામાં આવે તો આગામી 13મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી દિવસના રોજ ગાંધીનગર ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આંદોલન કરવામાં આવશે। માટે આ ફેર વિચારણા કરી એસસી એસટી સમાજને ન્યાય આપવામાં આવે એના માટે આજે ભારત બંધને એલાન આપવામાં આવ્યું છે। તમામ જાતના સમાજના આગેવાનો, તમામ નાના મોટા વેપારીઓ, તમામ લોકોએ સહયોગ આપ્યો છે, સમર્થન આપ્યું છે। માટે ફરીથી જ્યારે જરૂર પડે ત્યારે અમે એસસી એસટી સમાજ ગાંધી ચિંધ્યા આંદોલન માર્ગે જઈ અને અમારા હક અને અધિકાર મેળવીશું, એમાં કોઈ શંકાને સ્થાન નથી।